જરૂરી નથી કે કરિયરમાં સૌથી વધુ સક્સેસ મેળવવા માટે આપણે ભણવામાં બેસ્ટ જ હોવા જોઈએ. સાચું માર્ગદર્શન, સાચું ગાઈડન્સ પણ આપણા કરિયરને સક્સેસફુલ બનાવી શકે છે. હાય, મારું નામ રોનક ચૌધરી. હું અત્યારે આઈટી કંપનીમાં જોબ કરું છું. અત્યારે મારી વાર્ષિક સેલરી 9 લાખ રૂપિયા છે. પણ જ્યારે મેં મારું 12th કોમર્સ ફર્સ્ટ ટ્રાયલમાં ક્લિયર બી ના કરી શક્યો, ત્યારે મેં વિચાર્યું બી નહોતું કે મને આટલી સારી જોબ અને સારી સેલરી મળશે. પણ આ સક્સેસ મળી છે મને સાચા ગાઈડન્સના લીધે. હાય, મારું નામ છે વેદાંગી પટેલ. હું હિંમતનગરથી બિલોંગ કરું છું. એક ટાઈમ હતો જ્યારે મને કોડિંગમાં બિલકુલ પણ સમજણ નથી પડતી અને આજે હું કોડિંગ શીખવાડું છું સ્ટુડન્ટ્સને, અને એનું કારણ છે પ્રોપર ગાઈડન્સ અને ટ્રેનિંગ. હેલો, મારું નામ કૃષિ આચાર્ય છે. મેં 2023માં ગ્રેડ 12 ISC સાયન્સમાં ટોપ કર્યું ફ્રોમ JG ઇન્ટરનેશનલ સ્કૂલ, અને હું મારું ફર્ધર સ્ટડીઝ પરસ્યુ કરી રહી છું એટ ધ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન ડિએગો. આ બધું પોસિબલ થયું પ્રોપર કરિયર કાઉન્સેલિંગ અને ગાઈડન્સના કારણે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે સાચું ગાઈડન્સ, સાચું માર્ગદર્શન આપણે ફ્રી ઓફ કોસ્ટ મેળવી શકીએ છીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજે મારી જોડે 3 એવા સ્ટુડન્ટ્સ છે જેમણે પોતાના કરિયરમાં, પોતાના ભણવાના સમયમાં અલગ અલગ સમયે માર્ગદર્શન મેળવ્યું છે એક એવા વ્યક્તિ પાસેથી જે વ્યક્તિએ કદાચ એમનું જીવન બદલી દીધું છે. વ્યક્તિ કોણ છે? તો વ્યક્તિ છે એ જ જેમની જોડે 30મી ડિસેમ્બર 2023ના દિવસે એક વાત કહું, એક એપિસોડ રિલીઝ કર્યો હતો મેં, અને એ બીજું કોઈ જ નહીં, ધીરજ પુજારા સર છે, જે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ICTના અલુમનાઈ છે. 20,000થી વધુ સ્ટુડન્ટ્સના જીવન એમણે ચેન્જ કર્યા છે. 500થી વધુ સેમિનાર્સ એમણે કન્ડક્ટ કર્યા છે. એમના સ્ટુડન્ટ્સને 2 કરોડ રૂપિયા સુધીનો પગાર મળે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફ્લિપકાર્ટ જેવી કંપનીઝમાં એમના સ્ટુડન્ટ્સ ઓલરેડી જોબ મેળવી ચૂક્યા છે. અરે સ્ટીફન હોકિંગ્સ જોડે પણ એમના સ્ટુડન્ટ્સ કામ કરે છે. એટલું જ નહીં, દુનિયાની સૌથી યંગેસ્ટ જાવા પ્રોગ્રામરના ગુરુ છે ધીરજ પુજારા સર. હવે ધીરજ પુજારા સરને હું મળ્યો ને એટલે મને તો એટલું ખબર પડી કે આપણા જીવનમાં, આપણા કરિયરમાં આપણે જેટલું મોડું કાઉન્સેલિંગ મેળવીએ છીએ, જેટલું મોડું ગાઈડન્સ મેળવીએ છીએ, એટલું આપણો કરિયરનો સમય વધારે બગડે છે અને સક્સેસ મેળવવામાં એટલું મોડું થઈ જાય છે. અને એટલે જેમના 3 સ્ટુડન્ટ્સને મેં શોધી કાઢ્યા છે, જે સ્ટુડન્ટ્સની સ્ટોરી હું તમને બતાવવા માંગુ છું. સૌથી પહેલા કૃષિ આચાર્ય, જે ISC બોર્ડમાં 12th સાયન્સમાં નોર્થ વેસ્ટ ઝોન એટલે ગુજરાત અને રાજસ્થાનની 2023ની ટોપર હતી. મારું નામ કૃષિ આચાર્ય છે. મારું 12th ટોપ કરવા પાછળનું કારણ મારું કન્સિસ્ટન્ટ હાર્ડવર્ક, મારા પેરેન્ટ્સનો એક્સેપ્શનલ સપોર્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી રાઇટ ગાઈડન્સ એટ ધ રાઇટ ટાઈમ. મારી લાઈફમાં ગાઈડન્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ ધીરજ સરે પ્લે કર્યો, અને મને સૌથી એક્સેપ્શનલ કાઉન્સેલિંગ એડવાઇસ રોયલ ટેકનોસોફ્ટ P લિમિટેડમાંથી મળી. 10th પછી મને એ ડાઉટ્સ હતા કે મારે ક્યાં કરિયર પરસ્યુ કરવું જોઈએ, શું મારે ઇન્ડિયામાં રહેવું જોઈએ કે US જવું જોઈએ કે UK જવું જોઈએ. મને એ તો ખબર હતી કે મારે B ગ્રુપ લઈને બાયોલોજી પરસ્યુ કરીને મેડિસિન કરવું છે, પણ મને એ નથી ખબર કે ક્યાં. અગર US જવું તો કઈ તૈયારીઓ, કઈ એક્ઝામ્સ, કોણ કરાવશે, એ બધા જ ડાઉટ્સ હતા. ત્યારે રાઇટ પોઈન્ટ પર મારી 10th સ્ટાન્ડર્ડ પછી ધીરજ સરથી ઝૂમ કોલ પર વાત થઈ, જ્યાં એમને મને અને મારા પેરેન્ટ્સને US જવાનો આખો પાથ સમજાયો, જેના કારણે હું ત્યાં પહોંચી શકી અને લાઈફ ચેન્જ થઈ. આઈ બિલીવ કે જો એક સ્ટુડન્ટને રાઇટ ટાઈમ પર રાઇટ ગાઈડન્સ મળી જાય તો એનાથી કાંઈ પણ સંભવ કરી શકે છે, કાંઈ પણ પોસિબલ થઈ શકે છે, અને એના બધા જ ગોલ્સ અને ડ્રીમ્સ એ અચીવ કરી શકે છે. હવે કૃષિ આચાર્યની વાત સાંભળીને મને તો એટલું ખબર પડી કે જેટલું વહેલા આપણે માર્ગદર્શન મેળવીશું કરિયર માટે, એટલું આપણા માટે જ ફાયદાકારક છે. એટલે જ હવે આવીશું આપણે ઇમ્પોર્ટન્ટ વાત ઉપર. ફ્રી ઓફ કોસ્ટ સેમિનારની જે મેં વાત કરી હતી, એ ધીરજ પુજારા સરનું જ સેમિનાર આપણને મળી શકે છે ફ્રી ઓફ કોસ્ટ. હવે ફ્રી ઓફ કોસ્ટ સેમિનાર કઈ જગ્યાએ મેળવી શકીએ? તો એના માટે સ્પાર્ક 2024 વિઝિટ કરવાનું છે, જે સ્વનિધિ સેવા સંચાલક મંડળ ઓર્ગેનાઇઝ કરે છે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં, અને જે થવાનું છે 5મી અને 6ઠી જાન્યુઆરીએ. હવે 5મી અને 6ઠી જાન્યુઆરી જે સાયન્સ ફેર છે, સાયન્સ ફેરમાં બંને દિવસ એટલે શુક્રવાર અને શનિવારે સવારે 11:30 વાગે ધીરજ સરનું ફ્રી સેમિનાર પણ મળશે, જે 8,000થી વધુ સ્ટુડન્ટ્સ ઓલરેડી હિંમતનગરના બધા શાળાઓમાંથી અટેન્ડ કરવાના છે. અગર જો તમે આ ફ્રી ઓફ કોસ્ટ સેમિનારમાં રજીસ્ટર કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર દેખાય છે WhatsApp નંબર ઉપર મેસેજ કરી શકો છો, કે પછી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક મૂકી
મૂકી છે, લિંક ઉપર ક્લિક કરીને ગૂગલ ફોર્મ છે એમાં તમારી ડિટેલ્સ ભરીને પણ રજીસ્ટર કરી શકો છો. આ સેમિનારની ઇન્ફોર્મેશન તો આપણને મળી ગઈ, પણ હવે આપણે વેદાંગી પટેલની સ્ટોરી સાંભળવા માંગીશું અને એ કઈ રીતે રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડમાં એક ફેકલ્ટી બન્યા એની પણ માહિતી મેળવીએ. હાય, મારું નામ છે વેદાંગી પટેલ. મેં સ્કૂલિંગ મારું 12th સ્ટાન્ડર્ડ સુધીનું ગ્રોમર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનથી કર્યું છે અને મેં કોલેજ જીઆઈટીથી કર્યું છે. કોલેજમાં 8th સેમમાં ઇન્ટર્નશિપ માટે મેં ઘણી બધી કંપની સર્ચ આઉટ કરી, પણ મારી ફ્રેન્ડ દ્વારા મને રોયલ ટેકનોસોફ્ટમાં બારેમાં જાણવા મળ્યું અને ત્યાં હું ગઈ. ત્યાં ખબર પડી કે ઘણું બધું મને હજી આવડતું નથી. મારી સ્કિલ્સની કમી છે ડ્યુ ટુ કોરોના, કેમ કે કોરોનાના ટાઈમમાં જે મારા 2 મેઇન યર હતા, સેકન્ડ અને થર્ડ, એના કારણે અમે ઘરે બેસી રહ્યા અને કાંઈ શીખવા ના મળ્યું. પછી મેં પપ્પા જોડે વાત કરી કે મારે આ કોર્સ હજી શીખવું છે, રોયલમાં વધારે હજી એક્સપ્લોર કરવું છે. તો પપ્પાએ મળવા આવ્યા સરને અને બહુ જ ઇમ્પ્રેસ થયા સરથી અને મેં આખો ફૂલ પિરામિડ કોર્સ લીધો. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું રોયલમાં ત્યારે મને 0 નોલેજ હતું કોડિંગના બારેમાં. હું એટલી ફ્રસ્ટ્રેટ થતી હતી. સરને હું મળવા જતી હતી તો સર એકદમ પોઝિટિવલી મોટિવેટ કરતા હતા અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ સેશન્સ મારા માટે ગોઠવતા હતા, મેડિટેટ કરવાનું કહેતા હતા, યજ્ઞ કરવાનું કહેતા હતા અને એ બધી વસ્તુથી આજે હું સ્ટુડન્ટ્સને ભણાવું એટલું મને કેપેબલ બનાવી દીધું છે સરે અને મારામાં એક અનધર લેવલ કોન્ફિડન્સ સરે બિલ્ડ કર્યો છે. એટલે સાચું માર્ગદર્શન હોય તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. બહુ જ અમેઝિંગ વાત કરી છે વેદાંગી પટેલે. હવે નેક્સ્ટ સ્ટોરી મને તો બહુ જ ઇન્સ્પાયરિંગ લાગે છે, મોટિવેટિંગ લાગે છે. એ રોનક ચૌધરીની સ્ટોરી આપણે સાંભળીએ ને એની પહેલાં હું તમને જણાવવા માંગુ છું કે માઇક્રોસોફ્ટની હોલોલેન્સ લેબ, જેમાં આપણે એક લેન્સ પહેરીને વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ કરી શકીએ, જે આખું VR લેબ સ્ટુડિયો બનશે, એ પણ બનવાનો છે આ સ્પાર્ક 2024માં 5મી અને 6ઠી જાન્યુઆરીએ હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં. એટલે ફ્રી ઓફ કોસ્ટ સેમિનાર મળશે અને નવી નવી ટેકનોલોજી પણ આપણે જોઈ શકીશું. હવે મારે તમને રોનક ચૌધરીની સ્ટોરી પણ જણાવવી છે. હાય, મારું નામ રોનક ચૌધરી. હું એક સાબરકાંઠાના નાનકડા ગામમાંથી આવું છું. મેં મારું 12th કોમર્સ ઈડર KM પટેલમાંથી કમ્પ્લીટ કર્યું, બટ અનફોર્ચ્યુનેટલી હું ફર્સ્ટ ટ્રાયલમાં ક્લિયર નહોતો કરી શક્યો તે. અને પછી મેં ઈડરમાં BCA મારું કમ્પ્લીટ કર્યું. પછી મેં માસ્ટર DDU યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કર્યું. બટ મારી જોડે કોઈ ગાઈડન્સ નહોતું કે પછી શું કરવું, કે જોબ લેવી તો કઈ રીતે લેવી, કેવી કંપનીમાં જવું, શું કરવું. DDU યુનિવર્સિટીમાંથી મેં મારું જ્યારે MCA માસ્ટર કમ્પ્લીટ કર્યું પછી મને બરોડાની અંદર ઓન કેમ્પસ એક જોબ મળી. બટ કોરોનાના લીધે એ લોકોએ ત્યાં બ્રાન્ચ બંધ કરી અને જોબમાંથી અમને લોકોને ફાયર કર્યા. પછી જોબ શોધવી મારા માટે બહુ હાર્ડ થઈ ગઈ અને મેં વિચાર્યું કે હું જાઉં હૈદરાબાદ અને ત્યાં જઈને હું મારા ITના ક્લાસીસ કરી લઉં, જેથી હું મારું નોલેજને ઇમ્પ્રૂવ કરું. બટ મને લકીલી રોયલનો રેફરન્સ મળ્યો. મેં થોડું એના વિશે ગૂગલમાં સર્ચ કર્યું અને પછી ધીરજ સર જોડે એકવાર મીટ થઈ ગૂગલ પર, બરાબર. અને ત્યાંથી મારી જર્ની ચેન્જ થઈ કે એમને મને ગાઈડ કર્યું કે કઈ રીતે ITમાં આગળ વધવું, શું કરવું, શું ના કરવું, કઈ ટેકનોલોજી સાઈડ જવું. ધીરજ સરે મને એક એવી એડવાઇસ આપી હતી કે તું ક્યાંથી આવે છે, તે શું કર્યું, શું થયું પાસ્ટમાં એ ઇમ્પોર્ટન્ટ નથી, હવે તું શું કરી શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એવું નથી કે તું 12th ફેલ થયો તો હવે આગળ ના જઈ શકે, તું કરી શકે છે, બસ તું તારું બેસ્ટ આપ. ગાઈડન્સ એ બહુ જરૂરી છે, કારણ કે હું એક બહુ નાનકડા ગામમાંથી આવું છું. ત્યાં અમને એ બી નથી ખબર કે બહાર કોમર્સ કરવું, સાયન્સ કરવું કે શું કરવું. મેં કોમર્સ લીધું પછી મને એ નથી ખબર કે મારે BCA કરવું જોઈએ, BCom કરવું જોઈએ. બટ જ્યારે હું ફેલ થયો ત્યારે મારી જોડે BComમાં જવાનો ઓપ્શન નહોતા, કારણ કે હું એકાઉન્ટમાં ફેલ થયો હતો. તો મેં BCA ફિલ્ડ સિલેક્ટ કર્યું અને BCA કર્યા પછી મેં MCA કર્યું. તો એવું થાય છે કે આપણને જો ગાઈડન્સ જ ના હોય ને તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે આપણને કોઈ જેનો આઈડિયા નથી હોતો. એટલા માટે ગાઈડન્સ જરૂરી છે. રોનક, વેદાંગી અને કૃષિ, આ ત્રણેય સ્ટુડન્ટ્સને મળીને મને તો એક વસ્તુ ચોખ્ખી થઈ ગઈ છે મારા મગજમાં કે કોઈ પણ સ્ટુડન્ટ 8th સ્ટાન્ડર્ડમાં આવે ને એના પછી પ્રોપર કરિયર કાઉન્સેલર પાસે જો અગર એમને લઈ જઈશું, એ સ્ટુડન્ટને પ્રોપર માર્ગદર્શન આપશે, ગાઈડન્સ આપશે, તો એવા સંજોગોમાં એ સ્ટુડન્ટને કરિયરમાં સક્સેસ તો મળવાની જ છે. આ વિડીયોની માહિતી તમને ગમી હશે. આ માહિતી જોઈને જો તમે પણ ફ્રી ઓફ કોસ્ટ સેમિનાર મેળવવા માંગો છો તો તમે હિંમતનગર સ્પાર્ક 2024માં પહોંચી જજો. ધીરજ પૂજારા સરનું ફ્રી ઓફ કોસ્ટ સેમિનાર સવારે 11:30 હશે, શુક્રવાર અને શનિવાર, એટલે 5મી અને 6ઠીએ. અગર જો તમે આ ફ્રી ઓફ કોસ્ટ સેમિનારમાં રજીસ્ટર કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર દેખાય છે વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી શકો છો, કે પછી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક મૂકી છે લિંક ઉપર ક્લિક કરીને ગૂગલ ફોર્મ છે એમાં તમારી ડિટેલ્સ ભરીને પણ રજીસ્ટર કરી શકો છો, કે પછી રોયલ ટેકનોસોફ્ટના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ તમે એમને DM કરી શકો છો.
આ વિડીયોની માહિતી ગમી હોય તો બસ લાઈક બટન દબાવતા જજો. અને શું આવા કોઈ વિદ્યાર્થીને તમે ઓળખો છો જે આપણને મોટિવેટ કરી શકે અને જે બીજા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપી શકે? અગર ઓળખો છો તો એમની માહિતી મારા સુધી પહોંચાડજો. બાકી આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.